આઈપીએલ 2025 ના જે છે મેગા ઓક્શનમાં કયા બે ખેલાડીઓ જે છે સંયુક્ત રીતે સૌથી મોંઘા અનકેપ્ડ ખેલાડીઓ, એવા ખેલાડીઓ કે જેમનું પ્રદર્શન તો બહુ સારું છે પણ હજી સુધી ભારતીય ક્રિકેટ ટીમમાં નેશનલ ટીમમાં સ્થાન મળ્યું નથી, એવા ખેલાડીઓને અનકેપ્ડ ખેલાડીઓ કહીએ છીએ મિત્રો. અને આ છે સાહેબ પ્રશાંત વીર અને કાર્તિક શર્મા. લોટરી લાગી ગઈ સાહેબ, 30 લાખ રૂપિયા બેઝ પ્રાઇસ હતી. એમાં આઈપીએલ ઓક્શનમાં જે છે ઐતિહાસિક ક્ષણ બને છે. કાર્તિક શર્મા અને પ્રશાંત વીર બંને પાછા જે છે સીએસકે ટીમમાં એન્ટર થાય છે. ભાઈ ચેન્નઈ સુપર કિંગ વાળા જે છે આ યુવા ખેલાડીઓ પર સૌથી વધારે દાવ લગાવી રહ્યા છે સાહેબ. અનકેપ ખેલાડીઓ એવા ખેલાડીઓ કે જે હજુ સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય નેશનલ ટીમમાં રમ્યા નથી સાહેબ. ત્યાર પછી જે છે આપણે વાત કરીએ 2026 નો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે કેમરૂન ગ્રીન. ઓસ્ટ્રેલિયા દેશનો આ ખેલાડી છે જેને કેકેઆર દ્વારા જે છે પસંદ કરવામાં આવ્યો છે. ટોટલ 25.2 કરોડ રૂપિયા છે. પણ પ્રશ્ન એ ઉભો થાય છે કે આ ભાઈના ખાતામાં ખાલી 18 લાખ રૂપિયા જ આવશે, 18 કરોડ જ આવશે. બાકીના વધેલા ઉપર 7.20 કરોડ રૂપિયા જે છે એ પ્લેયર્સ વેલફેર જે છે ફંડની અંતર્ગત જશે. બીસીસીઆઈ દ્વારા બનાવવામાં આવેલું છે. તો મોસ્ટ એક્સપેન્સિવ પ્લેયર જે છે 2026 ના આઈપીએલ ની અંતર્ગત અત્યારે ઓક્શનમાં છે સાહેબ. અને કેકેઆર ખરીદ્યો છે સાહેબ અમને. બીજા જે છે મથીસા પાથરના જે છે એ પણ કેકેઆરમાં, એટલે બંને કેકેઆર ની અંતર્ગત આવી ચૂક્યા છે. કાર્તિક શર્મા છે, પ્રશાંત વીર છે, લીવેમ લિવિંગસ્ટન છે સાહેબ. આ બધા ખેલાડીઓ જે છે વેચાયા છે હેવી રીતે.